ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સતત સામે આવી રહ્યા છે અને હવે ગાંધીનગરમાં રૂપાલ ગામમાં પણ વૃદ્ધ દંપતીને છેતરવાનો એક પ્રયાસ થયો હોય તેવા પણ સમાચાર આવ્યા। શાંતાબેન પટેલ અને પ્રહલાદભાઈ પટેલ નામના વૃદ્ધ દંપતીને છેતરવાનો અહીં પણ પ્રયાસ થયો છે। 28 સપ્ટેમ્બર 2022ના રોજ રૂપાલ ગામે ખ્યાતિ હોસ્પિટલે આવી જ રીતે કેમ્પ યોજ્યો હતો અને 29 સપ્ટેમ્બર 2022ના રોજ બસ દ્વારા દર્દીઓને હોસ્પિટલ લઈ જવાયા હતા। શાંતાબેનની બળજબરીથી એન્જિયોગ્રાફી કરી બાયપાસ કરાવવા જણાવ્યું હતું, પરંતુ વૃદ્ધ દંપતીને ઓપરેશન કરાવવાનું કહીને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા। દંપતીને અજુગતું લાગતા હોસ્પિટલમાંથી રજા માંગી અને દંપતીની વિનંતી છતાં હોસ્પિટલ સત્તાધીશો દ્વારા રજા નહોતી અપાઈ। દંપતીએ તેમના જમાઈને જાણ કરતા તે આવીને હોસ્પિટલમાંથી રજા અપાવીને તેમને લઈ ગયા હતા અને સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો। પરંતુ આ ચોંકાવનારો કિસ્સો ગાંધીનગરના રૂપાલ ગામથી પણ આવી જ રીતે આયોજનબદ્ધ રીતે જે પ્રમાણે કેમ્પનું આયોજન અને તેમાં વૃદ્ધ દંપતીનો જીવ હાલ બચી ગયો છે તે સદનસીબે સારા સમાચાર। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ માટે નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટની પણ માંગ છે। પોલીસે આરોગ્ય વિભાગ પાસે નિષ્ણાંત તબીબની માંગ કરી। મેડિકલ તપાસમાં તબીબ વિશેષજ્ઞની મદદથી તપાસ ઝડપથી થઈ શકશે અને મેડિકલ ટર્મિનોલોજીના નિષ્ણાંત તપાસમાં સાથે હશે તો મજબૂત પુરાવા ઊભા કરી શકાશે। નિષ્ણાંતની મદદ હશે તો તાત્કાલિક નિર્ણય લઈને કાર્યવાહી તેને વેગ આપવામાં આવશે। સંવાદદાતા સચિન પાટીલ ફોનલાઈન પર છે। સચિન, ખૂબ જ સાચી વાત કહી શકાય કે જ્યારે ડૉક્ટર એક ટેકનિકલ વ્યક્તિ આ કેસમાં જો વચ્ચે આવે તો આ કેસ ખૂબ જ ઝડપથી આગળ વધી શકશે। એક ડૉક્ટરની માંગ કરવામાં આવી છે, વધુ વિગતો? જગદીશ, સૌથી પહેલી વાત તો જ્યારે આ કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે એમાં પણ આરોગ્ય વિભાગના અધિકારી છે જેમણે ફરિયાદ નોંધાવી છે, પરંતુ આ કેસ જે છે કેસમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે જે ડોક્યુમેન્ટ્સમાં ક્યાં છેડછાડ થઈ છે અને કઈ રીતે મેન્યુપ્યુલેશન થયું છે એ બાબતને પ્રસ્થાપિત કરવાની પણ એટલો જ મોટો પડકાર જે છે એ પોલીસ સામે પણ છે। સ્વાભાવિક રીતે મેડિકલી જે આખો કેસ છે એ કેસમાં પુરાવા ઊભા કરવા હોય તો એના માટે એક નિષ્ણાત જો સાથે હોય તો એ નિષ્ણાતના હોવાથી તપાસને વેગ મળશે અને જે પ્રકારની આખી પ્રક્રિયા હોય છે PMJAY હેઠળ જે દર્દીઓની સારવાર કરવામાં આવી છે, ખાસ કરીને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી, ત્યારે એમાં કઈ રીતે રિપોર્ટ્સમાં જે છે મેન્યુપ્યુલેટ કરવામાં આવ્યા છે, એમાં રિપોર્ટ્સમાં ક્યાં છેડછાડ કરવામાં આવી છે અને અપ્રુવલ મેળવવામાં આવ્યું છે, ત્યારે આ જે સમગ્ર વિગતો છે એ વિગતોની ઉપર પ્રકાશ ત્યારે જ પડી શકશે અને ત્યારે જ પુરાવા રૂપે એને ઊભું કરી શકાશે। સાથે જ સાથે કઈ રીતે એ જે પુરાવા છે પુરાવા મજબૂત રીતે કોર્ટમાં પણ પ્રદર્શિત કરવા અને કોર્ટ સમક્ષ મૂકવા એ પણ એક મહત્વનો પાસું જે છે પોલીસ માટેનું છે અને એથી જ ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે એમના દ્વારા આ સમગ્ર મામલે જે કાર્ડિયોલોજિસ્ટ છે એની માંગણી કરવામાં આવી છે અને લગભગ આરોગ્ય વિભાગ દ્વારા એમને કાર્ડિયોલોજિસ્ટ ફાળવી દેવામાં આવશે અને જો કાર્ડિયોલોજિસ્ટ ફાળવવામાં આવશે તો એના તરફથી જે તપાસ છે તપાસને ખૂબ ઝડપથી આગળ વધારવા માટે વેગ પણ મળશે અને મેં કહ્યું એ પ્રમાણે કે મજબૂત પુરાવા સાથે આ કેસ જે છે કોર્ટમાં ટકવા પાત્ર પણ બની રહેશે, કારણ કે જે કેસ છે એમાં કેસમાં જે પ્રકારે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવામાં આવી છે ત્યારે એમાં એમની જે બ્લોકેજ છે બ્લોકેજ ન હોવા છતાં કે બ્લોકેજ ઓછું હોવા છતાં એને વધારે બતાવવામાં આવ્યું છે, ત્યારે એ મેન્યુપ્યુલેશન જે છે એ જ્યારે PMJAY નું અપ્રુવલ મેળવવામાં આવ્યું છે ત્યારે એમાં કઈ રીતે કરવામાં આવ્યું છે એ બધી જ બાબતો જે છે એ મેડિકલ ટર્મિનોલોજીના આધારે પુરવાર કરવી પોલીસ માટે જે છે એ પડકારરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ જો કોઈ નિષ્ણાત સાથે હોય તો એને પુરવાર કરવું હોય તો એ આસાનીથી એના માટે જે છે એ આગળ વધી શકાય છે અને એ માટે જ આ જે નિષ્ણાત છે નિષ્ણાતની માંગણી કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગે પણ કહ્યું છે કે વહેલામાં વહેલી તકે લગભગ આજના દિવસમાં પણ બની શકે છે કે એની જે પૂર્તતા છે એ પૂર્તતા તપાસના સહયોગ માટે આરોગ્ય વિભાગ દ્વારા કરી દેવામાં આવશે અને એ તપાસ જે છે એ આગળના દિવસોમાં ઝડપથી આગળ વધતી આપણને જોવા પણ મળશે। બિલકુલ સચિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે હવે કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટરની નિમણૂક પણ આ કેસમાં કરવામાં આવશે અને એ માંગ ચોક્કસથી કરવામાં આવી છે, કારણ કે મેડિકલ ક્ષેત્ર હોવાના કારણે અને તેના યોગ્ય પુરાવા ભેગા કરવા માટે થઈને એક ડૉક્ટરની ખૂબ જ જરૂર પડતી હોય છે, ટેકનિકલ ટર્મ્સ હોય છે, જેથી કરીને એક ડૉક્ટર જો તેમની નિમણૂક કરવામાં આવે તો ચોક્કસથી આ કેસમાં ઝડપી કાર્યવાહી હાથ ધરાય અને ફટાફટ તે કોર્ટ સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી માનવામાં આવતું હોય છે।